હવે અમારા ગામમાં શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. આમ તો બધી વાત કરી દઉં ગધેડાની. હું ગમે ત્યારે વાત કરતો હોઉં તો ગધેડું ગમે ત્યાંથી યાદ આવી જાય મને. મારું બહુ પ્રિય પ્રાણી છે. હું મારી પત્ની એકવાર રસ્તા ઉપર હાલ્યા જતા તો સામેથી ગધેડા મળ્યા. તો મેં એને કીધું, જો તારા સગા આવે. તો મને કે સગા સાચા, પણ એ લગ્ન થયા પછીના. અને ઇસ્માઇલભાઈ ધોબીનો ગધેડો માંદો પડી ગયો. તે એને એના ડાક્ટર પાસે લઈ ગયા. ડાક્ટર સાહેબે આખું ગધેડું જોઈ અને પછી કે આને શરદી થઈ ગઈ. મુલાયમ તબિયતના ગધેડાઓને થઈ જતી. પછી ડાક્ટરે કાચની નળી દીધી આવડી મોટી અને 2 ગોળી આપી. ધોબીને કે પહેલી આ નળી ગધેડાના ગળામાં જવા દો, પછી એમાં 2 ગોળી મૂકજો અને પછી જોરથી ફૂંક મારી દેજો. પણ બીજે દી તો ધોબી ડાક્ટર પાસે આવ્યા અને આખા શરીરે લાલ ગુમ થઈ ગયેલા એક તો પાછા આમ ખંજોર્યા જ કરે. ડોક્ટર કે શું થયું? તો કે ગધેડે પહેલી ફૂંક મારી દીધી. એટલે ગોળીઓ હું ગળી ગયો. હવે તમારે જે કર્યું એ મારી દવા કરો. ગધેડું ભલે ગધેડાને ઠેકાણે રહ્યું. ને અમારે ગામમાં હેમગર મહારાજની કથા હાલે. મહારાજે પણ કથા કરી અને એવું સમજાયું કે સારા જો કૃત્યો કરો તો કેવા સારા સારા અવતાર આવે, અને જો દુષ્ટ કૃત્ય કરો તો કેવા ખરાબ અવતાર આવે, એનું એવું વિગતવાર વર્ણન આપ્યું. તે અમારે શાંતિલાલ હતો ને તો મૂંઝાઈ ગયો. એટલો બધો મૂંઝાઈ ગયો. કથા પૂરી થઈ પછી હાથ જોડીને ઉભો રહ્યો કે મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. તો કે પૂછો. મને કે ગધેડાનો અવતાર તો નહીં આવે ને? મહારાજ કે એકને એક અવતાર વારી ઘડીએ નો હેઠો બેસ. અને બીજે એક ઠેકાણે કથા હાલે. મહારાજનો જે પ્રવાહ, વાણીનો પ્રવાહ એક ધારો વયો જાય, પણ નદીનો પ્રવાહ વયો જાય એમ ઉપડેલા આ દેહ નશ્વર છે તો શાશ્વત શું છે? શાશ્વત આત્મા છે ને જીવ ને શિવ વચ્ચે માયાનો એક પડદો છે ને ધર વિનાના ગાડા જોડ્યા, એ કર્મખા કરણી ધરીને પાપ પુણ્યના 2 ધોરી જોડ્યા ને પછી હાલ્યા ઉછાળા ભળીને. આમ હજી વાત કરતા એમાં મોઢામાંથી લાળ પડી. અને જુવાની સામે બેઠેલા તો એ મીડિયા દાંત કાઢવા. પણ મહારાજ હતા એ ઉસ્તાદ ખરેખરા. એણે કીધું કે પ્રિય શ્રોતાજનો, ભાવાવેશમાં આવી જ્યારે જ્યારે હું કથા કરું છું ત્યારે મારા મુખમાં ગંગાજી પ્રગટ થાય. તે ધાર્મિક વૃત્તિના ગઈઢા બુઢા હતા એ ઉઠ્યા ચરણામત લેવા. પણ એક જુવાનીઓ હળી કાઢીને ઘર ભેગો થઈ ગયો અને મુઠ્ઠી વાળીને આવ્યો. મહારાજને એક મોઢું ફાડો. મહારાજે મોઢું ફાડ્યું ને બુકડો ભરાવી દીધો. હવે મહારાજ નો ગળેથી હેઠું ઉતારી શકે, નો ચાવી શકે, શું છે એ ખબર ન પડે. આમ આમ કર્યા કરે. એટલે જુવાન કે આ મારા બાપાના અસ્થિ છે. આમ તો ગંગાજીમાં પધરાવાના હતા. પણ હરિદ્વાર જવાનો મેળ ખાધો નહીં અને આ ઘર બેઠા ગંગાજી પ્રગટ થયા. એટલે આમાંથી કણીએ બહાર ન કાઢવા. તમારે ઉતારી ગયા પાર નકર મારા બાપા અવગત્ય જાય. પણ શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો એટલે ગામમાં સીમમાં બધે એને ગોત્યો, પણ જડ્યો નહીં ક્યાંય. એટલે અદેપાળની પીપળ માથે ચડીને એ બેઠો. ત્યાં તો હું વર્ણવું છું એવી અવસ્થામાં એક પ્રેમી યુગલ અહીં આવ્યું. યુવક અને યુવતી. જો મોટા ભાગના આવું લખી ચૂક્યા છે, ઘણા લખતા છે, નહીં લખ્યો હવે લખશે. યુવતીને જોઈને યુવક કે પ્રિય, અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલીમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘ ધનુષની ઓઢણી બનાવી તેને ઓઢાડી દઉં. પ્રિય પ્રિય તારી આંખોમાં મને આખું જગત દેખાય. ત્યાં ઉપરથી શામજી કુંભાર કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? હવે સારી કન્યા હોય તેને સુકન્યા કહેવાય, પણ સારા વરને સુવર ન કહેવાય.
પણ આવા હોય ને એ કહી દે. એને એમ ન થાય કે આ દૂધપાકના તપેલામાં કડશો ન મળે.